હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે હું સરસ મજાની તહેવાર માટેની રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો। હા, તમને એટલું યાદ દેવડાવી દો કે હવેથી મારા વિડીયો સવારે 10 વાગે આવી જશે, કારણ કે તહેવારના હિસાબે આપણે સવારે બધા લોકો ફ્રી હોય એટલા માટે આપણે અને મારી ચેનલ જો સબસ્ક્રાઇબ કરી હોય તો બાજુમાં આપેલ બે આઇકનને તમે પ્રેસ કરશો એટલે તમને તુરંત નોટિફિકેશન આવી જશે અને તમે અવનવી રેસીપી જોઈ શકશો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે, તેમાં આપણે 1 કપ જે ચણાનો લોટ હોય છે તે લેવાનો છે, રેગ્યુલર હોય તે જ લેવાનો છે અને આવી રીતના તેને આપણે પેલા ચાળી લેવાનો છે। તહેવાર આવે એટલે આપણને શું બનાવવું તે વિચાર પેલા આવે છે અને હું વિચાર કરતી હતી અને આ રેસીપી મેં તૈયાર કરી લીધેલી છે। હવે તેમાં આપણે અડધા કપ જેટલું અથવા તો 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે। પેલા થોડું એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે, ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો। અત્યારે આપણે કોઈ ઝારાનો ઉપયોગ નથી કરવાનો અને સરસ મજાની બુંદી પાડવાની છે। હવે 1 કપ જેટલું મેં પાણી એડ કરેલું છે, તમે જોઈ શકો છો અને બેટર આવું જ રાખવાનું છે। એકદમ સ્મૂધ અને પડે છે એકદમ સરસ રીતે। અહીંયા કોઈ આપણે રેસ્ટ પણ આપવાનો નથી, તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે અહીંયા મેં દૂધની કોથળી આવે છે તે લીધેલી છે અને એક બાજુથી મેં કાપીને રાખેલી છે। હવે તેમાં આપણે જે બનાવેલું બેટર છે તે એડ કરી દેવાનું છે। અહીંયા સોડા કે હળદર કે કોઈ ફૂડ કલરનો આપણે ઉપયોગ નથી કરવાનો બેટરમાં। તેમાં આપણે ઝીણું એવું કટિંગ કરી લેવાનું છે અને એકદમ નાનું એવું જ કટિંગ કરવાનું છે। હવે અહીંયા તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તેમાં તમે જોઈ શકો છો આવી રીતના આપણે બુંદી પાડી લેવાની છે, એકદમ ઝીણી પડશે। તમે જોઈ શકો છો એકદમ ઝીણી બુંદી તૈયાર થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે। હવે તેને આવી રીતના આપણે ગળણીમાં કાઢી લેશું એટલે વધારાનું તેલ હોય તે નીકળી જશે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાની છે। તેવી રીતે આપણે બધી બુંદી તૈયાર કરી લેવાની છે। જો કોઈ આખી રહી ગઈ હોય તો તેને તમે હાથેથી મસળીને તમે ઝીણી કરી શકો છો। હવે અહીંયા આપણે ચાસણી બનાવવાની છે, પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે અને અડધી વાટકી જેટલું આપણે પાણી એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું। અને હવે સરસ રીતે આપણે ઉકાળી લેવાનું છે અને આપણે અડધા તાર જેટલી આપણે ચાસણી કરવાની છે, બહુ વધારે આકરી નથી કરવાની, થોડીક ચીકાશ પકડે અને થોડીક કડક થઈ જાય ત્યાં સુધી જ આપણે રાખવાની છે। હવે અહીંયા ઓરેન્જ ફૂડ કલર છે તે આપણે એડ કરી દેવાનો છે એટલે બજાર જેવો જ લુક આવશે અને અહીં કોઈ બગડવાનો ચાન્સીસ નથી, તમે આ ઇઝીથી બનાવી શકશો। તમે જોઈ શકો છો સરસ મજાની ચાસણી તૈયાર થઈ ગઈ છે। હવે ગેસ આપણે ધીમો કરી દેવાનો છે। હવે જે બુંદી તૈયાર કરેલી હતી તે આપણે તેમાં એડ કરી દેવાની છે। તમે જોઈ શકો છો એકદમ ઝીણી થઈ ગઈ છે બુંદી, મોતીના દાણા જેવી। હવે આપણે ગેસ ચાલુ કરી દેવાનો છે અને એકદમ સતત હલાવવાનું છે, થોડીક વારમાં તે ઠીક થવા લાગશે। તમે જોઈ શકો છો છે ને એકદમ ઇઝી સરસ મજાની। હવે તેમાં આપણે એલચી પાવડર એડ કરવાનો છે અને મગજતરીના બી છે તે પણ આપણે એડ કરી દઈએ। તમારે કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ તમે અહીંયા કરી શકો છો। આ પેનમાંથી સરસ રીતે છૂટું પડવા માંડ્યું છે, તમે જોઈ શકો છો અને ઘટ પણ સરસ રીતે થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને થોડુંક ઠંડુ થવા દેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે અને હાથેથી લાડુ વળાય તેવું મિશ્રણ હાથમાં આવી શકે છે અને આવી રીતના હાથેથી જ આપણે લાડુ વાળી લેવાના છે। તમે જોઈ શકો છો હાથમાં ક્યાંય પણ સરસ રીતે ચોંટતું નથી અને નાના લાડુ તૈયાર કરી લેવાના છે। હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું, તેવી રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લેવાના છે ને સરસ મજાની રેસીપી તહેવારોમાં સરસ રીતે બની શકે છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી, તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો।